ઢાંકણા લઈ લો, નાની તપેલી, મોટી તપેલી, વાટકા, ચમચી, લીંબુની સવાનો, એ વાસણમાં નાની મોટી. બોલે તો કાંઈ મીઠલા ગ્રાહક છે મારા. હું લાવ્યો વાસણમાં જ. નાની તપેલી, મોટી તપેલી, કેટલી. ઈ બધું તો ઠીક. બે દી પહેલા ટ્રે દઈ ગયા હતા પણ એમાં બરફ તો જામતો નથી. તો એવું છે કે તમારે લાઈટ નહીં રહેતી હોય અરે લાઈટ તો અમારે 24 કલાક હોય. તો તમારા ફ્રીજમાં વાંધો હશે. અરે ભાઈ મારા ફ્રીજમાં કાંઈ વાંધો ન હોય. મારા બાપાએ 25,000 નું ફ્રીજ લઈ દીધું, એમાં તો કાંઈ વાંધો હોય જ નહીં. નવે નવું છે, ટીકડી ટીક. તો એમાં બેન એવું હશે ને તો તમારે સાપ બંધ થઈ જતી હશે. અરે ચાપ તો બંધ નથી રહેતી, ફ્રીજ તો 24 કલાક ચાલુ હોય. પણ એમાં શું થાય છે ખબર? દીના બરફ જામે છે પણ રાતે નથી જામતો. તો રાતે ફ્રીજ બંધ થઈ જતું હશે. ના ના, ફ્રીજ તો ચાલુ જ રહે છે. તો બેન તમારે ક્યારેક ભૂલથી સાપ બંધ રહી જતી હશે. ના રે ના, રાતે તો હું ફ્રીજનો દરવાજો ખુલ્લો રાખી અને ચાલુ જ હોય ફ્રીજ, અને ફૂલ ઠંડી હવા આવતી એનું હૂતી હોય, કાંઈ વાંધો નથી. અકલબત્તી દરવાજો ખુલ્લો રાખે ને ડીમડી પણ ફ્રીજ બંધ કરીને હુવાય રાખે. પણ નો બંધ કરી શકું ને, કેમ? કારણ કે છે ને મારો નાઇટ લેમ્પ ઉડી ગયો છે 2 દી થયા. તો હું ફ્રીજનો દરવાજો ખુલ્લો રાખી, પછી એનો પ્રકાશ આવે, ઠંડી હવા આવે, પછી જ મને નીંદર આવે. બેન મૂંઝાવમાં તમ તારે સમજો 2 દી પછી એવી ડીશ દઈ જાવ ને તમારે આ બધા સોલ્યુશન વાતનું. બસ પાછા પૈસા દેવા પડશે કે આના આમાં આવી જશે? એ ભાઈ આમાં ને આમાં એડજસ્ટ કરી નાખશું. આ તો લઈ આવજો ખરી હો. વાહ. મારે રાતે બરફ નો જામે ને મન નો ગમે. આ અકલમઠીને કેમ સમજાવી મારે? હા એ થઈ જાય છે તમ તાર. તમારા છોકરા કેટલા? એટલે અમારે એકેય છોકરા નથી. તમારા ઘરવાળાનો ભાળતો તો નથી? તમે નો ભાળો, એ દીના હુતા હોય અને રાતે કામે ગયા હોય. રાતની ને હા, રાતે 8 વાગે જાય, સવારે 8 વાગે આવે. લગ્ન થયા ને કેટલે છે? 5 વર્ષ. તો પણ ડ્યુટી બદલો ને દીની કરો. વયો જાને આમ છાનું મુનો નીકળને આવા નવા. તો ઈ તો એની વાત સાચી છે હો. મારી બધી બેનપણીને ઘર 2-3 છોકરા છે અને મારા ઘરે એકેય નથી. 5 વર્ષ થઈ ગયા, નક્કી આ નોકરી બદલાવી પડશે. વાસણ લઈ લો, વાસણ લઈ લો, વાટકો લઈ લો, લીંબુ નીસવાનું લઈ લો, 3 જાતની તપેલી લઈ લો, નાની મોટી, એંચી મોટી. તમે 8 દિવસ પહેલા અહીંયા આવ્યા હતા ને, આ ગામમાં મારી સિવાય કોઈ આવતું જ નથી. તો જો મેં તમારી પાસેથી બુજારું લીધું હતું, 8 દિવસમાં તૂટી ગયું. આ મારું ગુજારું જ નથી. પણ મેં તમારી પાસેથી લીધું હતું. તમે બેની નથી ના તમારું આ ઘરે નથી. આ ઘરે મારું છે ને, હું ઈ જ છું. અહીંયા ઓલા બેન હાડી વાળા ને હાડી પહેરતા હતા ને ઈ બેન રહેશે. તમે તો એ હું હાડી જ પહેરું છું, પણ આજ મને આવા કપડાં પહેરવાનો શોખ છે એટલે પહેર્યા છે. હે જોજો તો. પણ આ 8 દીમાં કેમ આવું કરી નાખ્યું? આનું ઓલું કાઈ ગયું? એ તૂટી ગયું. હે બેન તમારે કેટલા છોકરા? 2. 2 છોકરા? આમ તો બરા મોટા પરાક્રમી હશે. આમ તો જો ખતરનાક તમારા છોકરા કેવા ખતરનાક. 8 દીમાં તો આમ તો સત્યાનાશ વાળી દીધું આનું. આનું કાંઈ ન થાય. એ છોકરા નહીં, અમે 2 માણા ઘા કરવી જોઈએ. એનો મગજ સટકે ત્યારે ઈ ઘા કરે, નકર હું ઘા કરું. હા એટલે જ કહું કે આને આમનો તો ખરા ટાંગું કરી નાખ્યું. આલો બેન આનું કાંઈ ન થાય. તમે ગેરંટી આપી હતી ને? તો ગેરંટી એમ આપી કે તમે માટલા ઉપર ઢાંકજો. હવે 2 માણા સામે ઘા કરો પણ તું સોય ગુજારા જેવી નહીં બદલી દેવું. વાસણ તપેલી, વાટકા, થાળિયું, 3 જાતની તપેલી, નાની મોટી નાની. હું વેચર વાસણ તો નકામું. હું નકામું. તમે ઉભા રહ્યો. આપણી પાસે આઈટમ હોય એવી ગામમાં કોઈ પાસે હોય નહીં. બહાર ગામથી આવે બહાર ગામથી આવું છું તો ન જોઈ ને. મોંઘો માલ સસ્તામાં દઈ દેવાનો છે અને તમને ડિસ્કાઉન્ટ સાથે આપીશ. હા બેહો અહીંયા. ડિસ્કાઉન્ટ એવું આપું કોઈ આપ્યું ન હોય. હા પણ હાલ ને તારી વાત સાંભળો. હાલ ને મારે લેવા જ નથી પણ વાત સાંભળો. જો ખાણી 100 રૂપિયાની છે.
હાલો 50 રૂપિયામાં. આ થાળીઓ 20 માં છે. આ સસ્તી 60 રૂપિયાની થઈ 40 રૂપિયા. આ પાણીના ગ્લાસ 10 રૂપિયામાં છે 8 રૂપિયા. આવડી આ નાની એવી ડીશ 10 રૂપિયામાં 5 રૂપિયા. અને આ 3 સાઈડથી તપેલીઓ નાની મોટી એનથી નાની જો છે હે આ તમને હાવ વ્યાજબી ભાવે દઈ દે. રવા દો ભાઈ. એટલે ભાઈ સ્કીમમાં દઉં છું. એમમાં તો દેશી બધી વાત સાચી. ચપ્પુ લઈ લો 20 વાળી 5 માં. આમાં લીંબુ મેકો ને આમ કરો ને અહીંયા ગ્લાસ રાખો આમ કરીને આમ જો તાજે માજુ શરબત પી લો ખાલી માત્ર 10 રૂપિયામાં. પણ મારી વાત તો સાંભળેલા. હું તું વાસણ સ્કીમમાં આપસ બરાબર, હા પણ મારી પાસે વાસણ ઉટકવા વાળું તો છે નહીં. વાસણ ઉટકવા વાળી નથી. વાસણ લઈને હું કરું? એ ભાઈ તો પેલા કહેવાય ને કે મારે વાસણ ધોવા વાળી નથી એમ. પણ હું શું કહું છું, મારી વાત સાંભળ. હવે તું ગામે ગામ ફરસ ને, હા હા, તો એવી કોક હોય તો કહેજે ને, આપણે ઈ હાટું કરવી. એટલે હું કોઈને વ્યવહાર નથી કરાવતો. હું મારો ધંધો લઈને ફરું છું વાસણનો. વેચ વાસણ જા તાર. હે વાસણ વેચ એમ કહું છું. હા એટલે પણ આની નાની લપમાં મારી સાયકલ ભૂલાઈ જાય તમને. હવે અડચણ લઈ લો. આવા છે આવા કોડા ગામમાં કેટલા છે. પેલા નથી કહેતો ભાઈ મારે એક બૈરું નથી. મેં તો આમ પથ્થારો પાછળ લીંબુ નીચે નાની મોટી શું વેસે ભાઈ? વાસણ વાસણ વેસે? હા વાસણમાં શું છે? ગ્લાસ છે? ગલાસ છે ગ્લાસ છે તે પેલી ઈ છે થાળી ઈ છે કમ્પ્લીટ થાળી વાટકો ને ગ્લાસ ને બધું બધું છે. પણ હું કહું ને ઈ મને કહેજો. શું બોલ ને? તમારે બૈરું છે? તું વાસણ વેસે કે બૈરાનું પૂછે? એટલે તમારા છૂટા છેડા થઈ ગયેલા છે કે એમ નામ છે? એટલે મારા બૈરા લગ્ન કરવા છે. મારે લગ્ન નથી કરવા. તમારા બૈરું હોય ને તો હું આ દેખાડું. તો તું બૈરાનું કેમ પૂછે મને? એમ મારે પૂછવું પડે તો દેખાડું. હમણાં એક ભેગો થયો તો પેલા બધું ખોલાયું જોયું તો કે મારે બધું છે પણ વાસણ ધોવા વાળી નથી. લ્યો એટલે તું બૈરાનું પૂછે? પૂછવું પડે. એક વાડીમાં મેકીશ ને અમને. કેમ વાડીમાં મેકી એટલે તો તું બૈરાનું કેમ પૂછે મને? એમ કહું છું. પૂછવું પડે તો જ વાસણ એટલે મારા દેખાડવાનું. બૈરા લગ્ન કરવા છે. લગ્ન નથી કરવા. બૈરાનું પૂછે? આ ધંધો મેં પકડ્યો છે. બાકી તો એક લાળો એક જાતે લાળ કાઢ નાખે કે બાપા હું છે કાંઈ નહીં. હાલો હું ધંધો કે બાપા કે મારું આ બાપા ઉભા રહે. આ બાપા હું કહું કેમ હા મારતા ને ઉભા રહે. આમ તો તમારી ગાય લગ્ન થઈ ગયા છે ને. આલ્યો આમાં બધા વાસણ આ સાયકલ આ બધું તમારું. બાપ ના બાપ 8 પછી આ ગામમાં ન આવું. મારે ક્યાં જવું? પાછો વળી જા. એલા વાસણ વાળા કેમ વાસણ વેચવા નથી કરતો? એક ભાઈને બધું દઈ દીધું. સાયકલ વચન દઈ દીધું. તો હવે તું ધંધો શું કરે? હું ગમે ધંધો કરું પણ હું તમને શું કહું છું, શું છે? મારા ભાઈની ડ્યુટી બદલી. હજી તું સુધરો નથી. હે? હું આ હાથમાં આવું.